સરકાર દ્વારા મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પંખીઓ ઘાયલ થાય તેમને તાત્કાલિક અસરથી સારવાર મળે તે માટે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં 12 જેટલા કરુણા અભિયાન સારવાર સેન્ટર કાર્યરત। મકર સંક્રાંતિના પર્વને ધ્યાને લઈને ખાસ કરીને સરકાર દ્વારા આ વખતે જે પતંગ ચગાવવાના કારણે પશુઓને પંખીઓને ઈજા થાય છે તેને ધ્યાને લઈને સ્થળ પર એમ્બ્યુલન્સ સાથેના કરુણા અભિયાન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે। ભુજ સહિત તમામ તાલુકા મથકે આ કરુણા અભિયાન સેન્ટરો શરૂ કરવામાં આવે છે। આજે આમતક ટીવી ન્યૂઝ ચેનલની ટીમે ખાસ કરીને ભાનુશાલી નગર ખાતે જે મુખ્ય કરુણા અભિયાન સેન્ટર છે તેની મુલાકાત લીધી હતી। ત્યાં પશુપાલન અધિકારી ડૉક્ટર પરેશ ઠક્કર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સ્થળ પર હાજર હતા અને તેમણે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ પક્ષીઓને પતંગ ચગાવવાના દોરાના કારણે ઈજા થાય અને તાત્કાલિક તેમને સારવાર ઉપલબ્ધ થાય તેવા હેતુ સાથે કુલ 11 દિવસ સુધી આ કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું છે। ગત તારીખ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલુ રહેશે અને સરેરાશ આવા બનાવોના કારણે 150થી વધુ પક્ષીઓને ઈજા થતા હોય તેવું સરેરાશ ગત વર્ષે જાણવા મળ્યું છે। તેને લઈને આ વખતે સ્થળ પર એમ્બ્યુલન્સ સાથેના આ કરુણા અભિયાન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે। ભુજમાં અલગ અલગ 5 જગ્યાએ આવા સેન્ટરો શરૂ કરવામાં આવે છે જ્યાં તાત્કાલિક અસરથી ઘવાયેલા પંખીઓને સારવાર મળે તેવો હેતુ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે। 16 જેટલા કલેક્શન સેન્ટર તાલુકા મથકે કાર્યરત કર્યા છે અને 12 જેટલા સારવાર કેન્દ્રો પણ કાર્યરત કરવામાં આવ્યા છે। ખાસ કરીને જંગલ ખાતાના અધિકારી પૂર્વ કચ્છના જંગલ ખાતાના ડીએફઓ ગોવિંદસિંહ સરવૈયા અને પશ્ચિમ કચ્છના ડીએફઓ વિજયસિંહ ઝાલા સહિતના લોકો પણ સ્થળ ઉપર તૈનાત રહી અને સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની પક્ષીઓને ઈજા થાય તો તાત્કાલિક અસરથી તેમને સારવાર મળે તેવો હેતુ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે। ભાનુશાલી નગર ખાતે આજે રોટરી ક્લબના સૌજન્યથી આ કરુણા અભિયાન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી પંખીઓને સારવાર મળી રહી છે। મોબાઈલ બાજુ જો મોબાઈલ ને જો હું ડૉક્ટર હરેશ ઠક્કર જિલ્લા પશુપાલન અધિકારી જિલ્લા પંચાયત ભુજ। રાજ્ય સરકારની જે કરુણા અભિયાનની કામગીરી છે એમાં દર વર્ષે આપણે ઉત્તરાયણ વખતે જે પક્ષીઓને ઈજા થતી હોય છે એમને તાત્કાલિક સારવાર મળી રહે અને કોઈ પણ પક્ષીનો જીવ ન જાય એના માટે રાજ્ય સરકારનો જે સંવેદનશીલ અભિગમ છે એના ભાગરૂપે આપણે સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણના દિવસે અને 10 તારીખથી 20 તારીખ સુધી એટલે આમ તો સળંગ 11 દિવસ સુધી આપણે આ કામગીરી કરીએ છીએ। જેમાં ઉત્તરાયણ વખતે જે પણ પક્ષીઓને પતંગની દોરીથી ઈજા થાય તો એમને તાત્કાલિક લાવી અને પશુ ચિકિત્સા અધિકારી મારફતે એમને યોગ્ય સારવાર મળી રહે અને પક્ષીને આપણે બચાવી શકીએ એના માટેની આ કામગીરી કરવામાં આવે છે। આ વખતે આપણે કચ્છ જિલ્લામાં કુલ 16 જેટલા કલેક્શન સેન્ટર આપણે અલગ અલગ સ્થળોએ દરેક તાલુકા કક્ષાએ ખોલ્યા છે અને 12 જેટલા સારવાર કેન્દ્રો પણ એની સાથે જ ચાલુ છે। કલેક્શન સેન્ટરમાં જે પણ પક્ષી આવે એને તરત જ સારવાર સેન્ટરમાં પહોંચાડવામાં આવે અને સારવાર સેન્ટર ખાતે જે નિષ્ણાત તબીબો હોય એમના મારફતે તાત્કાલિક એમને સારવાર મળે એ પ્રકારનું આયોજન છે। આપણે મુખ્યત્વે ભુજ, અંજાર, ગાંધીધામ એ વિસ્તારમાં પક્ષીઓને ઈજા થવાના બનાવો વધારે બને છે અને અત્યાર સુધીનો જે આપણો અનુભવ છે એના પ્રમાણે 100થી 150 જેટલા પક્ષીઓને આપણે દર વખતે સારવાર આપવાની થતી હોય છે। આ વખતે પણ આપણે એ પ્રમાણે આયોજન કરેલ છે અને ભુજમાં વેટરનરી પોલિક્લિનિક ખાતે રામધૂન પાસે ડોસાભાઈ ધર્મશાળાની બાજુમાં સુપાર્શ્વ જૈન મિત્ર મંડળ દ્વારા અને એના સિવાય માધાપરમાં પણ આપણે સારવાર માટેની વ્યવસ્થાઓ રાખેલી છે અને સમગ્ર સમયગાળા દરમિયાન આ કામગીરી આપણે ચાલુ રાખશું અને કોઈ પણ પક્ષીને ઈજા થાય તો તરત જ એને સારવાર મળી જાય અને એનો જીવ બચી જાય એના માટેનું આપણું આ આયોજન છે।